વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આપણી ઓનલાઈન યુટ્યુબ ચેનલ પર. આપણે આજે પાયથાગોરસના પ્રમેય વિશે ભણીશું. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને પાયથાગોરસનું પ્રમેય ઘણો અઘરો અને અટપટું લાગે છે. પણ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો પૂરો જોશો તો ચોક્કસ તમે બોર્ડની પરીક્ષામાં ખૂબ જ સરળતાથી આ પ્રમેય લખી શકશો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પાયથાગોરસની પ્રમેયની શરૂઆત કરીએ. તો તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે અહીં એક વિધાન આપેલું છે, પાયથાગોરસનું પ્રમેય લખો. અને આ વિધાન અથવામાં બીજી રીતે પણ પૂછાઈ શકે છે. કાટકોણ ત્રિકોણમાં કર્ણની લંબાઈનો વર્ગ એ ત્રિકોણની બાકીની બે બાજુઓની લંબાઈના વર્ગોના સરવાળા જેટલું હોય છે. અને ત્રીજા પ્રકારે આ વિધાન આ રીતે પણ પૂછાઈ શકે છે. ત્રિકોણ એબીસીમાં ખૂણો બી કાટકોણ છે, તો સાબિત કરો કે એસીનો વર્ગ બરાબર એબીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ થાય. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ પ્રમેયની શરૂઆત હંમેશા પક્ષ, સાધ્ય અને આકૃતિ વડે જ થાય છે. હવે જે આપણને જે વિધાન આપેલું છે તે ઉપરથી ત્રિકોણ એબીસીમાં ખૂણો બી કાટકોણ છે. આપણે એક ત્રિકોણ લીધું, તેમાં ત્રિકોણ એબીસીમાં ખૂણો બી કાટકોણ છે. બી 90નો ખૂણો છે. ની બાજુને કર્ણ કહેવાય, તેના સામેની બાજુ શું કહેવાય? કર્ણ. ખૂણો બી કાટકોણ છે, તેના સામેની બાજુને કર્ણ કહેવાય. તો એસી શું છે? કર્ણ. હવે વિદ્યાર્થી મિત્રો, પાઠ્યપુસ્તકમાં જે આકૃતિ છે, જો તે સમજીને તમે પ્રમેય કરશો તો તમારે ગોખવું જ પડશે. એટલા માટે જે આકૃતિ મેં દર્શાવી છે તે પ્રમાણે કરશો તો તમે સરળતાથી આ પ્રમેય બોર્ડમાં લખી શકશો. હવે પક્ષ એટલે જે આપેલું છે, તો ત્રિકોણ એબીસીમાં ખૂણો બી કાટકોણ છે. સાધ્ય જે સાબિત કરવાનું છે, સાબિત શું કરવાનું છે? કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગોનું સરવાળો. એસીનો વર્ગ બરાબર એબીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સાબિતી તરફ વધીશું. તો આપણે એબીસી એક મૂળ ત્રિકોણ છે, તેનું વિભાજન આપણે નાના ત્રિકોણમાં કરવા માટે એક વેધ દોરીશું. કાટકોણમાંથી એક વેધ દોરીશું. બી કાટકોણ છે, તેમાંથી વેધ દોર્યું, તેનું નામ આપણે ડી આપ્યું. હવે વિદ્યાર્થી મિત્રો, સાબિતી લખીશું. તો ધારો કે બીડી એ લંબ એસી પર છે. બીડી લંબ એસી પર છે, જ્યાં ડી એ એસી પર આવેલું બિંદુ છે. એ આપણે આકૃતિ પરથી જોઈને લખી શકીએ. હવે આ એસી બરાબર એડી વત્તા ડીસી થાય. એસી બરાબર એડી વત્તા ડીસી થાય. તો એસી બરાબર એડી વત્તા સીડી એ આપણને આગળ સાબિતીમાં મદદરૂપ થશે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ શકીએ છીએ આકૃતિ પ્રમાણે કે મૂળ ત્રિકોણ એબીસીના બે ત્રિકોણમાં વિભાજન થયું, એક એડીબી અને એક બીડીસી. अब કર્ણની ઉપર જે વેધ બને છે તે પ્રમાણે ડી એક કાટખૂણો રચાશે. अब ડી કાટખૂણો રચાશે માટે હવે પ્રમેય 6.7 મુજબ એક નાનું ત્રિકોણ એડીબી, જેમાં ડી કાટખૂણો છે, એક મૂળ ત્રિકોણ એબીસી એ સમરૂપ બનશે. તો ત્રિકોણ એડીબી સમરૂપ એબીસી. હવે વિદ્યાર્થી મિત્રો, સમરૂપતાની શરત મુજબ તેની બાજુઓ હંમેશા સમપ્રમાણમાં હોય છે. તો અહીં એડી બરાબર એબી થશે, એડી બરાબર એબી, અને કર્ણ તો ફરજિયાત લેવું જ છે, તે એબી બરાબર એસી થશે. તો એડી અપોન એબી અને એબી અપોન એસી. હવે ચોકડી ગુણાકાર કરીશું. એડી ગુણ્યા એસી અને એબી ગુણ્યા એબી. તો એડી ગુણ્યા એસી, એબી જો આધાર સરખું, એબી આધાર સરખું, તો ઘાતનું શું થાય? સરવાળો. તો એક ઘાત ને એક ઘાત તો બે ઘાત. એડી ગુણ્યા એસી તો એબીનો વર્ગ. હવે સમીકરણ નંબર 1 આપણને મળ્યું. સૌપ્રથમ આપણે નાનો ત્રિકોણ એડીબી લીધો. હવે આપણે બીડીસી લઈશું. તો અહીં તે જ પ્રમાણે પ્રમેય 6.7 મુજબ બીડીસી સમરૂપ મોટો ત્રિકોણ કયો છે? મૂળ ત્રિકોણ એબીસી. તો ત્રિકોણ બીડીસી સમરૂપ એબીસી થાય. અહીં આપણે પાસેની બાજુ ડીસી અને બીજા ત્રિકોણની પાસેની બાજુ બીસી સમરૂપ થાય. અને કર્ણ તો ફરજિયાત લેવું જ છે, તે બીસી ભાગ્યા એસી. તો ડીસી ભાગ્યા બીસી, અને બીસી કર્ણ છે, અહીં કર્ણ એસી છે, બીસી ભાગ્યા એસી.
સેમ ચોકડી ગુણાકાર જે આપણે અગાઉ કર્યું, સીડી ગુણ્યા એસી, બીસી ગુણ્યા બીસી. अब સીડી ગુણ્યા એસીનું સીડી ગુણ્યા એસી, આધાર સરખું તો ઘાતનું સરવાળો, તો 1 ને 1 ઘાત 2 ઘાત, તો સમીકરણ નંબર 2. તો આપણને સમીકરણ નંબર 1 મળી ગયો અને સમીકરણ નંબર 2. સમીકરણ નંબર 1 અને 2નું સરવાળો લેતા આ સમીકરણ નંબર 1માં જે ડાબી બાજુ આપણને શું મળ્યું હતું, એડી ગુણ્યા એસી પ્લસ સમીકરણ નંબર 2નું ડાબી બાજુ શું છે, સીડી અને એસી બરાબર સમીકરણ નંબર 1નું ડાબી બાજુ શું હતું, એબીનો વર્ગ, અને સમીકરણ નંબર 2માં ડાબી બાજુ શું હતું, બીસીનો વર્ગ. આપણે જોઈ શકીએ છીએ બંનેમાં સેમ કોમન શું છે, એસી, તો એસી કોમન કાઢીશું તો વધશે શું, એડી વત્તા સીડી બરાબર એબીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ. આપણે અગાઉ જોયું કે એડી વત્તા સીડી શું થાય છે, એસી થાય છે. આપણે અગાઉ જોયું કે એડી વત્તા સીડી શું થાય છે, એસી, તો એસીનો એસી, એડી વત્તા સીડી એસી થાય. તો અહીં એસીનો વર્ગ બરાબર એબીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ આમ સાબિત થાય છે. આમ સાધ્યમાં આપણને સાબિત કરવાનું શું હતું, એસીનો વર્ગ બરાબર એબીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ, કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગોનું સરવાળો. થેન્ક યુ વેરી મચ.